सक्सेस एकेडमी में आप सबનું સ્વાગત છે। આજે આપણે રાસના ઈસમોમાં 2024નો સમ સોલ્વ કરીશું। અમર અને અકબર એક નવી સ્થપાયેલી કંપનીના દરેક ₹10નો એક એવા 50,000 શેર ₹2 પ્રીમિયમથી વેચાણ બાંયધરી આપવા સંયુક્ત સાહસમાં જોડાયા। આર્ટિકલ્સ મુજબ 4% લેખે બાંયધરી કમિશન આપવાનું હતું। જાહેર જનતા તરફથી 38,000 શેરની અરજીઓ મળી। બાકીના શેર નક્કી થયા મુજબ બાંયધરી આપનારે લઈ લીધા। અમર અને અકબરે દરેક ₹80,000 કાઢી સંયુક્ત બેંક ખાતામાં જમા કરાવ્યા। પરચુરણ ખર્ચના ₹5,000 થયા, જે બેંક ખાતામાંથી ચૂકવ્યા। બાંયધરી કમિશનનો ચેક મળ્યો। સાહસના અંતે તેઓએ 10,000 શેર બજારમાં દરેક ₹14ના ભાવે વેચ્યા અને બાકીના શેર બંને ભાગીદારોએ સરખે ભાગે પડતર કિંમતે રાખી લીધા। નફો સરખે હિસ્સે વહેંચવાનો છે। ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ। પહેલાં એણે શું કીધું છે? 50,000 એણે શું કરી હતી? બાંયધરી આપી હતી અને 38,000 અરજીઓ મળી હતી। તો બાકીની એ કોણે આપણે ખરીદી લીધી હશે? તો કેટલી ખરીદી હશે? 50,000માંથી 38,000 જાય એટલે કેટલી થાય? 12,000। એને કહેવાશે બેંક ખાતે ખરીદી। કેટલી? 12,000 ગુણ્યા આવે કેટલા રૂપિયાના ભાવે? તો કે 10 રૂપિયાનો એક હતો અને 2 રૂપિયાનું પ્રીમિયમ હતું, એટલે ટોટલ કેટલા થશે? 12 રૂપિયા। તો 12,000 ગુણ્યા 12 એટલે કેટલા આવશે? 1,44,000। ત્યારબાદ ખરીદી કરી છે તો પૈસા જાય કે આવે? તો કે જાય। તો જાય તો જમા, એટલે જમા સહી લખીએ। રાસ ખાતે ખરીદી કેટલાની કરી આપણે? 1,44,000। ત્યારબાદ જોઈએ તો કે અમર અને અકબરે દરેકે કેટલા રૂપિયા કાઢ્યા છે? 80,000। તો બંને કનથી શું થાય છે? જાય છે, ને બેંકમાં શું થાય છે? આવે છે। તો બંને કનથી જાય છે એટલે બેંક ખાતે 80,000 ને 80,000 અને બેંકમાં શું થાય છે? આવે છે। તો કે અમર ખાતે 80,000 અને અકબર ખાતે 80,000। ત્યારબાદ શું કીધું છે એણે? પરચુરણ ખર્ચના ₹5,000 થયા, જે બેંક ખાતામાંથી ચૂકે। તો બેંકમાં જાય કે આવે? તો કે જાય। તો જાય તો જમા। કોનામાં આવશે? રાસ ખાતે। રાસ ખાતે ખર્ચા કેટલાના કર્યા એણે? 5,000। તો રાસના ખાતામાં શું થશે? ઉધાર। બેંક ખાતે ખર્ચા કેટલાના કર્યા છે? 5,000। ત્યારબાદ જોઈએ બાંયધરી કમિશનનો ચેક મળ્યો। સાહસના અંતે તેઓએ 10,000 શેર બજારમાં દરેક ₹14ના ભાવે વેચી નાખ્યા, એટલે વેચાણ કર્યું છે, એટલે બેંક ખાતે વેચાણ। બેંક ખાતે વેચાણ કેટલાનું કર્યું? તો કે 10,000 ગુણ્યા કેટલા રૂપિયાના ભાવે? 14 રૂપિયાના ભાવે, એટલે કેટલા આવશે? 1,40,000। તો બેંક અને શું થશે? પૈસા આવે, આવે તો ઉધાર। રાસ ખાતે વેચાણ કેટલાનું થયું? 1,40,000। ત્યારબાદ જોઈએ તો કે બાકીના શેર બંને ભાગીદારોએ સરખે ભાગે પડતર કિંમતે। હવે આયા હતા કેટલા આપણા પાસે? 50,000 હતા, એમાંથી 38,000ની અરજીઓ જતી રહી હતી, એટલે આપણાને ખરીદી કેટલાની કરી હતી? આપણે 12,000ની કરી હતી। 12,000માંથી આપણે વેચાણ કેટલાનું કર્યું? 10,000નું કર્યું। હવે બંને કેવા છે? સરખે ભાગે, તો 2,000 વધે છે, તો બંનેને કેટલા કેટલા દેશું આપણે? 1,000। એટલે કે અમર ખાતે 1,000 ગુણ્યા કેટલા રૂપિયાના છે? 12 રૂપિયાના, એટલે કેટલા આવશે? 12,000। એવી જ રીતે અકબરનું, અકબર ખાતે એને પણ કેટલા આવશે? 1,000 ગુણ્યા 12 એટલે કેટલા આવશે? 12,000। હવે અંગત લે છે એટલે ક્યાં આવશે? ભાગીદારના મૂડી ખાતામાં, એને આવશે તો ઉધાર। રાસ ખાતે 1,000 ગુણ્યા 12 એટલે કેટલા આવશે? 12,000 અને 12,000। ત્યારે આપણે જોઈએ તો આપણાને એક આર્ટિકલ્સ મુજબ 4% લેખે બાંયધરી કમિશન આપવાનું હતું, એટલે કમિશન આપવાનું છે, એટલે બેંક અને આવશે, આવે તો ઉધાર। બેંકનું કમિશન કેટલું આવશે? તો કમિશન પૂરું આવે તો કે 50,000 ગુણ્યા 12 રૂપિયા લેખે થશે, એટલે કેટલા આવશે? 6 લાખ। એણે કેટલા ટકા કીધું છે? 4% કીધું છે, તો 6 લાખના 4%, એટલે કેટલા આવશે? 24,000। હવે બેંક ખાતામાં ઉધાર છે, તો રાસના ખાતામાં શું થશે? જમા। બેંક ખાતે કમિશન એટલે કેટલું આવશે? 24,000। હવે આપણે કોઈ ઇન્ફોર્મેશન આમાં દેખાતી નથી, સરવાળો કરીએ। 1,40,000, 12,000, 12,000 ને 24,000 એટલે કેટલા આવશે? 1,88,000। માઇનસ કરીએ 1,44,000 અને 5,000 એટલે આવશે 39,000। આને શું કહેવાશે? ભાગીદારનો નફો।
કોનો કોનો છે? અમર અને અકબર. અમર અને અકબર. એણે કીધું છે કે બંને સરખે હિસ્સે છે, એટલે 39,000ના અડધા કરી નાખે એટલે 19,500. બંનેને કેટલા મળશે? 19,500. એને ક્યાં લઈ જશું આપણે? ભાગીદારના મૂડી ખાતામાં જમા સાઈડ. રાસનો નફો 19,500, 19,500. ત્યારબાદ 80,000 અને 19,500નો સરવાળો કરીએ એટલે કેટલા આવશે? 99,500. અહીંયા શું લાવશે? બેંક ખાતે 99,500માંથી 12,000 માઇનસ કરીએ એટલે 87,500. બંનેના કેવા આવશે? સરખા, કારણ કે સરખા હિસ્સાના પ્રમાણ છે. આને ક્યાં લઈ જશું? બેંક ખાતામાં જમા સાઈડ. અમર ખાતે 87,500 અને અકબર ખાતે 87,500. ત્યારબાદ આપણે સરવાળો કરીએ. 1,44,000, 5,000, 87,500 અને 87,500 એટલે કેટલા આવશે? 3,24,000. આ બાજુ જોઈએ 80,000, 80,000, 1,40,000 અને 24,000 એટલે 3,24,000. થેન્ક યુ.